हेलो स्टूडेंट्स, બીકોમ કોર્પોરેટ એકાઉન્ટમાં શેરનું મૂલ્યાંકનનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એસવાય બીકોમ નવેમ્બર 2019 અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં એસવાય નવેમ્બર 2015 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ દાખલો શીખી લઈએ, સમજી લઈએ અને ત્યારબાદ એને સોલ્વ કરીશું. નેહાલી લિમિટેડનું તારીખ 31/12/24ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કંપનીનું પાકું સરવૈયું આપેલું છે, જેમાં ઇક્વિટી અને દેવા બાજુ ઇક્વિટી અને દેવાની વિગતો છે, મિલકત બાજુ મિલકતોની વિગતો છે. વધારાની માહિતીમાં 6 જેટલા હવાલાઓ આપ્યા છે. બરાબર. ઉપરની માહિતીના આધારે બંને પ્રકારના ઇક્વિટી શેરની વાજબી કિંમત શોધો. અહીંયા શું શબ્દ વાપર્યો છે? બંને પ્રકારના. એટલે ઇક્વિટી શેર બે પ્રકારના છે એવું અહીંયાથી આપણને ખબર પડે. કયા કયા બે પ્રકારના છે તો તમે જોઈ શકો છો. અહીંયા જવાબદારી બાજુ જુઓ, શેર મૂડીમાં ઇક્વિટી શેર દરેક ₹10નો અને ઇક્વિટી શેર દરેક ₹5નો. બરાબર. એટલે બંને ઇક્વિટી શેરની મૂળ કિંમત અલગ છે. એક ઇક્વિટી શેર ₹10નો છે અને બીજો ઇક્વિટી શેર ₹5નો છે. એટલે બંને ઇક્વિટી શેરની મૂળ કિંમત અહીંયા અલગ અલગ આપી છે. એટલા માટે આ બંને પ્રકારના એવો શબ્દ વાપર્યો છે. એટલે આ દાખલો થોડો વિશિષ્ટ છે. બીજું, આ દાખલામાં એક ત્રીજા મુદ્દામાં એક વધારાની માહિતી આપી છે કે પાઘડીની કિંમત ચોપડે કિંમત અને અધિક નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણેલ પાઘડીની કિંમતની સરેરાશ ગણવાની છે. બરાબર. શબ્દ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. ચોપડે કિંમત એટલે ચોપડામાં જે પાઘડી આપી છે એ આ 2,87,000 અને અધિક નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણેલ પાઘડી એ બંનેની સરેરાશ કાઢવાની છે. એટલે આ પાઘડી અને અધિક નફાની મદદથી આપણે જે પાઘડી શોધીશું એ બંનેની સરેરાશ શોધવી પડશે. એટલે સૌ પ્રથમ તો આ પ્રશ્નમાં તમારે પાઘડી શોધવી પડશે અને ત્યારબાદ આપણે શેરના ઉપર જઈશું. એટલે પહેલા તો આપણે પાઘડી જ શોધવી પડશે આંતરિક કિંમત શોધવા માટે. બરાબર. તો જો અહીં લખ્યું પણ છે, સૌ પ્રથમ પાઘડીની કિંમત શોધવી પડશે. તો અધિક નફાની મદદથી આપણે પાઘડી શોધીશું. જે રીતે આપણે પાઘડીના ચેપ્ટરમાં પાઘડી શોધતા હતા એ રીતે અહીંયા પાઘડી શોધીશું. બરાબર. તો સૌ પ્રથમ આપણે પાઘડી શોધવા માટે રોકાયેલી મૂડી શોધીએ. રોકાયેલી મૂડી શોધવા માટે શું શોધીએ છીએ? મિલકતો. બધી મિલકતોનો સરવાળો કરીએ અને એમાંથી દેવા બાદ કરીએ. બરાબર. કઈ કઈ મિલકતો આપી છે? તો દ્રશ્ય મિલકતોમાં તમે જોઈ શકો છો જમીન મકાન આપ્યું છે 32,81,250. બરાબર. આ ચોપડે કિંમત થઈ જમીન મકાનની. હવે હવાલામાં શું સૂચના આપી છે એ જુઓ. કાયમી મિલકતોની વર્તમાન કિંમત ચોપડે કિંમતથી 20% વધુ છે. એટલે કાયમી મિલકત છે એટલે એની વર્તમાન કિંમત કેવી છે? 20% વધારે છે. તો એની અંદર +20% કરીશું, ઉમેરવા પડશે. તો આના 20% એડ કરીએ તો 6,56,250 રૂપિયા થાય છે. તો આટલા રૂપિયા આપણે એની અંદર ઉમેરી દેવા પડશે તો એની બજાર કિંમત મળશે. તો ઉમેર્યા પછી 39,37,500 રૂપિયા વધે છે. બરાબર. ચાલો, એ જ રીતે પાઘડી તો આપણે નવી શોધી રહ્યા છે. રોકાણો માટે હવાલો આપ્યો છે. 5,25,000 રૂપિયાના રોકાણો છે. એની અંદર પાંચમો મુદ્દો છે 60% બિન ધંધાકીય છે અને બાકીના ધંધાકીય છે. એટલે રોકાણોને આપણે છૂટા પાડવા પડશે. બરાબર. તો એની આપણે ગણતરી કરીએ. રોકાણોની જે રકમ આપી છે, કેટલા આપી છે? 5,25,000 રૂપિયા. બરાબર. હવે એના પર શું હવાલો આપ્યો છે બરાબર ધ્યાનથી સમજો. 60% બિન ધંધાકીય અને બાકીના ધંધાકીય. એટલે રોકાણોને આપણે બે ભાગમાં વહેંચવાનું છે. 60% જે છે તે બિન ધંધાકીય છે અને બાકીના ધંધાકીય. બાકીના એટલે કેટલા? તો બાકી વધ્યા 40%. આ 60% છે એટલે આ 40% ધંધાકીય. એટલે આપણે રોકાણોને આ રીતે બે ટુકડામાં સૌ પ્રથમ તો વહેંચી નાખીએ. બરાબર. તો જ આપણે આપણું કામ સરળતાથી કરી શકીશું. તો આ રીતે રોકાણોને વહેંચતા અહીંયા 60% એટલે જવાબ આવે છે 3,15,000 અને 40% એટલે આવે છે 2,10,000. બરાબર. તો ધંધાકીય અને બિન ધંધાકીય રોકાણોને આપણે છૂટા પાડી દીધા. હવે હવાલામાં કહ્યું છે કે બધા ધંધાકીય રોકાણોની કિંમત ચોપડે કિંમત કરતા 25% વધુ છે. તો આ જે છે એ ચોપડે કિંમત છે. આ કઈ કિંમત છે? ચોપડે કિંમત. ધંધાકીય રોકાણોની કિંમત કેવી છે?
25% વધારે છે ચોપડે કિંમત કરતા, એટલે આમાં પ્લસ કરવાના છે. 25% વધુ, તો 2,10,000 25% એટલે કેટલા? 52,500. તો 52,500 રૂપિયા એની કિંમત વધારે છે, એટલે રોકાણું જે છે ધંધાકીય એની બજાર કિંમત થશે 2,62,500 રૂપિયા બજાર કિંમત. બરાબર. હા, ચાલો હવે આપણે જ્યારે પાઘડી ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને ખબર છે આપણો નિયમ છે આપણે કયા રોકાણો ધ્યાનમાં લઈએ છીએ? ફક્ત ધંધાકીય રોકાણો જ. બિન ધંધાકીય રોકાણોને આપણે ધ્યાનમાં લેતા નથી પાઘડીની ગણતરીમાં. તો અહીંયા આપણા જે ધંધાકીય રોકાણો છે એની જ કિંમત આપણે ધ્યાનમાં લેવાનું, અને ચોપડે કિંમત બજાર કિંમત બે છે. કઈ કિંમત ધ્યાનમાં લઈશું? બજાર કિંમત. બરાબર, એટલે અહીંયા લખીશું ધંધાકીય રોકાણો 2,62,500 રૂપિયા. બરાબર, તો રોકાણોની કિંમત આપણને મળી ગઈ. ત્યારબાદ બીજી જે મિલકતો છે વારાફરતી લખતા જઈએ. રોકાણોનો મુદ્દો આપણે સોલ્વ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો ડિબેન્ચર વટાવ એ અવાસ્તવિક મિલકત છે, એને આપણે ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ સ્ટોક માટે કોઈ હવાલો નથી આપ્યો, એટલે એની જે ચોપડે કિંમત છે એ ધ્યાનમાં લઈશું. કાયમી મિલકતો માટે કહ્યું હતું કે ચોપડે કિંમતથી 20% વધારે છે, એટલે જમીન મકાનમાં આપણે 20% ઉમેરા, પણ સ્ટોકમાં એવું કહ્યું નથી, કારણ કે સ્ટોક તો ચાલુ મિલકત છે, એટલે એની ચોપડે કિંમત જ આપણે ધ્યાનમાં લઈશું 10,50,000 રૂપિયા. દેવાદારો, એના પર પણ કોઈ હવાલો આપ્યો નથી, એટલે એની ચોપડામાં જે કિંમત આપી છે એ જ ધ્યાનમાં લઈ લઈશું 15,75,000 રૂપિયા. ત્યારબાદ રોકડ શિલ્લક 5,25,000 રૂપિયા. બધી મિલકતો આપણે લઈ લીધી, કોઈ મિલકત ગણવાની બાકી રહેતી નથી. સરવાળો કરીએ તો 73,50,000 રૂપિયા થાય છે. દેવા બાદ કરીએ. કયા કયા દેવા આપ્યા છે એ જોઈએ. તો પાકા શ્રેયમાં જુઓ, શેર મૂડી દેવું નથી, અનામત દેવું નથી, ડિબેન્ચર્સથી દેવા સ્ટાર્ટ થાય છે. તો સૌ પ્રથમ લખીશું 7%ના ડિબેન્ચર્સ. ડિબેન્ચર્સની જે રકમ છે 14 લાખ રૂપિયા આપ્યા છે. પ્રોવિડન્ટ ફંડ એ પણ દેવામાં આવશે 2,62,500. લેણદારો 4,37,500. બરાબર, બીજા કોઈ દેવા આપ્યા નથી, ફક્ત 3 જ દેવા છે. 3 દેવાનો સરવાળો કરીએ તો 21 લાખ રૂપિયા જવાબ આવે છે. બરાબર, મિલકતમાંથી દેવા બાદ કરીએ તો 52,50,000 રૂપિયા વધશે. હવે પ્રેફરન્સ શેર મૂડી, તો પાકા શ્રેયમાં જે પ્રેફરન્સ શેર મૂડી આપી હોય તો એ બાદ કરવી પડે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાકા શ્રેયમાં 10%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર રકમ આપી છે 10,50,000. અને એ સાથે જો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય તો એ પણ બાદ કરવું પડે, પણ અહીંયા હવાલામાં ડિવિડન્ડ માટે કોઈ સૂચના આપી નથી, એટલે ફક્ત પ્રેફરન્સ શેર મૂડી જ આપણે બાદ કરીશું. અને છેલ્લે આપણને જે મળશે એ આપણી રોકાયેલી મૂડી. તો 52,50,000 માંથી 10,50,000 બાદ કરીએ એટલે રોકાયેલી મૂડી મળે છે 42 લાખ રૂપિયા. બરાબર, તો પાઘડીની ગણતરીનું પહેલું સ્ટેપ પૂરું થયું. હવે બીજું સ્ટેપ, અપેક્ષિત નફો. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 42 લાખ રોકાયેલી મૂડી છે, અને અપેક્ષિત વળતરનો દર જે છે પ્રશ્નમાં સૂચના આપી છે પહેલા હવાલામાં 15%. તો 42 લાખના 15% કરીએ એટલે 6,30,000 રૂપિયા અપેક્ષિત નફો મળશે. બરાબર, તો અપેક્ષિત નફો પણ આપણે શોધી નાખ્યો. ત્રીજા સ્ટેપમાં મળશે સરેરાશ નફો.
તો સરેરાશ નફો શોધવા માટે પ્રશ્નમાં જે સૂચના આપી હોય એનો ઉપયોગ કરવાનો. બીજા હવાલામાં સૂચના આપી છે કરવેરા પછીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 11,28,750 છે. કેવો નફો છે? કરવેરા પછીનો છે, એટલે કરવેરા ઓલરેડી બાદ થઈ ચૂક્યા છે. બરાબર. નોર્મલી આપણે આની અંદરથી 3 વસ્તુ બાદ કરતા હોય છે. સૌપ્રથમ બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. તો આ પ્રશ્નમાં પણ બિનધંધાકીય રોકાણો આપ્યા છે એટલે એનું વ્યાજ બાદ કરીશું. બરાબર. તો બિનધંધાકીય રોકાણો જે છે એ કેટલા ટકાના છે? તો એના માટે સૂચના આપી છે 5મા હવાલામાં કે રોકાણો 60% બિનધંધાકીય અને બાકીના ધંધાકીય, જે આપણે છૂટા પાડ્યા હતા એ ગણતરી ઉપર જઈએ. જો આ રોકાણો, બરાબર, ધંધાકીય અને બિનધંધાકીય આપણે બંને છૂટા પાડ્યા હતા. તો ધંધાકીય રોકાણો આપણે એનાથી લેવાના. બિનધંધાકીય રોકાણો કેટલી કિંમત છે? 3,15,000 અને એના પર કેટલું વ્યાજ મળશે? 15%. બરાબર. 3,15,000ના 15% વ્યાજ મળશે. 3,15,000ના 15% કરીએ તો કેટલું વ્યાજ થાય? 47,250 રૂપિયા. હવે વ્યાજ જે છે સીધું આમાંથી બાદ નથી કરી દેવાનું. કેમ? કારણ કે નફો કેવો આપેલો છે? કરવેરા પછીનો, એટલે વ્યાજમાંથી પણ આપણે કરવેરા બાદ કરીશું. બરાબર. તો કરવેરાનો દર કેટલો છે? દાખલામાં કોઈક જગ્યાએ આપણને સૂચના આપી હશે 50%. બીજા હવાલામાં સૂચના આપી છે એટલે આના પર 50% તો કરવેરા ચૂકવી દેવા પડશે. તો 47,250ના 50% એટલે 23,625 રૂપિયા કરવેરા થશે. બરાબર. એટલે બિનધંધાકીય રોકાણોનું ચોખ્ખું વ્યાજ 23,625 રૂપિયા વધશે. એ બાદ કરવા. બરાબર. જો આ નફો કરવેરા પહેલાનો આપેલો હોત તો અહીંયા આપણે કુલ રકમ બાદ કરતે 47,250, પણ નફો કરવેરા પછીનો આપેલો છે એટલે અહીંયા રોકાણોનું વ્યાજ પણ કરવેરા પછીનું બાદ થશે. બરાબર. તો બાદ કર્યા પછી જે રકમ વધે છે 11,05,125. ચાલો હવે કરવેરા. તો કરવેરા તો ઓલરેડી બાદ થઈ ગયા છે અને ત્રીજું બાદ થાય છે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. તો પ્રશ્નમાં પાકા શ્રેયમાં પ્રેફરન્સ શેર મૂડી આપી હોય છે અને એના ટકા આપ્યા હોય છે. જુઓ, 10,50,000 રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી અને કેટલા ટકાની છે? 10%ની. તો 10,50,000ના 10% ડિવિડન્ડ ચૂકવવું પડશે. 10% એટલે 1,05,000 રૂપિયા. બરાબર. આટલું ડિવિડન્ડ તમે ચૂકવો એટલે રકમ વધશે 10,125 રૂપિયા. આ આપણો સરેરાશ ચોખ્ખો નફો કહેવાશે. બરાબર. તો પાઘડી ગણવાનું ત્રીજું સ્ટેપ અહીંયા પૂરું થયું. હવે ચોથું સ્ટેપ, અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફામાંથી આપણે અપેક્ષિત નફો બાદ કરીશું. તો સરેરાશ નફો અત્યારે જ શોધ્યો 10,125 અને અપેક્ષિત નફો કેટલો તો આપણે બીજા સ્ટેપમાં શોધેલો તો આ રહ્યો 6,30,000 રૂપિયા. બરાબર. એ બાદ કરીએ તો આપણને અધિક નફો મળશે 3,70,125 રૂપિયા. બરાબર. તો અધિક નફો આપણને મળી ગયો. છેલ્લા સ્ટેપમાં હવે આપણને પાઘડી મળશે. પાઘડીનું સૂત્ર શું છે? અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. તો 3,70,125 ગુણ્યા કેટલા વર્ષની ખરીદી કરવાની છે પાઘડીની? 4 વર્ષની. જુઓ, ત્રીજા હવાલામાં સૂચના આપી છે 4 વર્ષની ખરીદી. બરાબર. તો ગુણ્યા 4 કરીએ તો 14,80,500 રૂપિયા આવે છે. આ આપણી પાઘડીની કિંમત મળી અધિક નફાની રીતે. હવે પ્રશ્નમાં સૂચના આપી છે કે પાઘડીની કિંમત કઈ લેવાની? ચોપડે કિંમત અને અધિક નફાની ગણેલી પાઘડીની સરેરાશ. એટલે ચોપડામાં જે કિંમત આપી છે આ 2,87,000 રૂપિયા
અને આપણે જે ગણી આ અધિક નફાની રીતે બંનેની સરેરાશ કાઢવાની છે, એટલે એવરેજ. સરેરાશ એટલે શું? બંનેનો સરવાળો કરીને 2થી ભાગી નાખવાનું. બરાબર. તો ચોપડે કિંમત જે છે 2,87,000 અને આપણે જે ગણી અધિક નફાની રીતે 14,80,500. બંનેની સરેરાશ એટલે સરવાળો કરીને આપણે 2 વડે ભાગી નાખીએ. આમ કરીએ તો પાઘડી મળે છે 8,83,750 બરાબર. આ આપણી પાઘડીની નવી કિંમત કહેવાશે. બરાબર. તો શેરના મૂલ્યાંકનમાં જે પાઘડી લેવાની છે તે આ લેવાની છે 8,83,750. બરાબર. તો સૌથી પ્રથમ તો આપણે ખાલી પાઘડી જ શોધી. હવે આપણે એકચ્યુઅલી શેરના મૂલ્યાંકનના દાખલા ઉપર જઈએ. ચાલો, તો શેરનું મૂલ્યાંકન કરવા માટે સૌથી પહેલા તો ચોખ્ખી મિલકતો ગણવાની હોય છે. બરાબર. તો આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ. તો ચોખ્ખી મિલકતોની ગણતરી કઈ રીતે કરીએ? તો સૌથી પહેલા તો આપણે પાઘડીમાં જે રોકાયેલી મૂડી શોધી એનો જ ઉપયોગ કરવાનો. નવેસરથી પાછી બધી ગણતરી કરવા જવાનું નથી. બરાબર. તો સૌથી પહેલા પાઘડીના હેતુ માટે રોકાયેલી મૂડી જે આપણે ઓલરેડી ગણી છે એ. તો કેટલી રોકાયેલી મૂડી આપણે ગણી આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રોકાયેલી મૂડી 42 લાખ રૂપિયા. બરાબર. પ્લસ એની અંદર ઉમેરીશું નવી પાઘડી જે આપણે હમણાં ગણતરી કરીને શોધી. હાલમાં કેટલી પાઘડી આપણે શોધી? તો આ જોઈ શકો છો પાઘડી 8,83,750. પ્લસ બિનધંધાકીય રોકાણો જે આપણે પાઘડીની ગણતરીમાં ધ્યાનમાં નથી લીધા એને પણ અહીંયા ધ્યાનમાં લેવાના હોય છે. કારણ કે ચોખ્ખી મિલકતોમાં તો દરેક પ્રકારના રોકાણો ગણવાના હોય. બરાબર. હવે રોકાણો આપણે છૂટા પાડ્યા હતા આ રીતે તમે જોઈ શકો છો. તો ધંધાકીય રોકાણો તો આપણે આમાં લઈ લીધા રોકાયેલી મૂડીમાં, પણ બિનધંધાકીય રોકાણો લીધા નહીં હતા. જુઓ ચોકડી મારી છે. બરાબર. 3,15,000. તો બિનધંધાકીય રોકાણો લઈશું 3,15,000. બરાબર. અને આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળશે ચોખ્ખી મિલકતો. ₹53,98,750. બરાબર. ચાલો, હવે બંને પ્રકારના ઇક્વિટી શેરોની દાર્શનિક કિંમત શોધવી હોય શું કરવાનું? સોરી, આંતરિક કિંમત શોધવી હોય તો ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. પણ અહીંયા બંને પ્રકારના ઇક્વિટી શેરની મૂળ કિંમત અલગ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અ અને બ. એકની કિંમત ₹10 છે અને બીજાની ₹5 છે. બરાબર. એટલે કુલ દાર્શનિક કિંમતના પ્રમાણમાં આ ચોખ્ખી મિલકતોને વહેંચવી પડશે. તો આ જે 53,98,750 આવ્યા એ બંને પ્રકારના ઇક્વિટી શેર વચ્ચે વહેંચીશું. કયા પ્રમાણમાં? કુલ દાર્શનિક કિંમતના પ્રમાણમાં. તો અ ઇક્વિટી શેરની કુલ દાર્શનિક કિંમત ₹17,50,000 છે અને બ ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત કેટલી આવી? ₹8,75,000. બરાબર. તો આ બંનેનું પ્રમાણ શોધવાનું છે. આ બંનેનું પ્રમાણ શોધવા માટે શું કરીશું? સામાન્ય કાઢીએ તો 2:1. બરાબર. આ બંનેનું પ્રમાણ કેટલું છે? 2:1. એટલે આ જે 53,98,750 છે એને 2:1 પ્રમાણમાં વહેંચવાના. બે જેમ એકના પ્રમાણમાં વહેંચતા પહેલા પ્રકારના ઇક્વિટી શેરની ચોખ્ખી મિલકત આવે છે 35,99,167 અને બીજા પ્રકારના ઇક્વિટી શેરની આંતરિક કિંમત આવે છે 17,99,583. બરાબર. તો આ રીતે આપણે ચોખ્ખી મિલકતો વહેંચી નાખી બંને પ્રકારના ઇક્વિટી શેર વચ્ચે. ચોખ્ખી મિલકતોની વહેંચણી. બરાબર. હવે આંતરિક કિંમત જે છે આના આધારે શોધાશે. તો ઇક્વિટી શેરની આંતરિક કિંમતનું સૂત્ર શું છે? ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. બરાબર. તો પહેલા પ્રકારના ઇક્વિટી શેર માટે શોધીશું ચોખ્ખી મિલકતો 35,99,000
167 અને બીજા પ્રકારના ઇક્વિટી શેર માટે છે 17,99,583. તો ચોખ્ખી મિલકતો તો લખી દીધી. હવે ઇક્વિટી શેરની સંખ્યા શોધવાની છે, સંખ્યા વડે ભાગવાનું છે. તો ઇક્વિટી શેરની સંખ્યા શોધવા માટે શું કરીશું? ઇક્વિટી શેરની રકમ આપી છે એને શેરની કિંમત જે છે ભરપાઈ એના વડે ભાગવું પડે. 17,50,000 ને 10 વડે ભાગીએ એટલે શેરની સંખ્યા આવશે 1,75,000. બરાબર. એ જ રીતે 8,75,000 ને 5 વડે ભાગીએ 8,75,000 ને 5 વડે ભાગો તો એનો પણ જવાબ આવશે 1,75,000. તો આ શેરની સંખ્યા થઈ ગઈ બંને પ્રકારના ઇક્વિટી શેર. એટલે બંને પ્રકારના ઇક્વિટી શેરની સંખ્યા છે 1,75,000 પહેલા માટે, બીજા માટે પણ એટલા છે. આ રીતે. તો હવે આપણને ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળશે 20.57 રૂપિયા અને 10.28 રૂપિયા. બરાબર. આ રીતે આ આંતરિક કિંમત આપણને મળી ગઈ બંને પ્રકારના ઇક્વિટી શેરની. બરાબર. આ પ્રથમ ઇક્વિટી શેર માટે અને આ બીજા ઇક્વિટી શેર માટે. કે પ્રશ્નમાં બે પ્રકારના ઇક્વિટી શેર આપ્યા છે, બંનેની આંતરિક કિંમત આપણને મળી ગઈ. હવે બજાર કિંમત ઉપર જઈએ. તો જુઓ, બજાર કિંમત 3 સ્ટેપમાં શોધીએ. બજાર કિંમત સૌપ્રથમ સરેરાશ નફો શોધવાનો, ત્યારબાદ ડિવિડન્ડનો દર અને છેવટે ત્રીજા સ્ટેપમાં બજાર કિંમત મળશે. સૌપ્રથમ સરેરાશ નફાની વાત કરીએ. પ્રશ્નમાં બીજા હવાલામાં સૂચના આપી છે 50% કરવેરા પછીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 11,28,750 રૂપિયા આપ્યો છે. કેવો નફો છે આ? કરવેરા પછીનો. એટલે કરવેરા ઓલરેડી બાદ થઈ ચૂકેલા છે. બરાબર. એટલે કરવેરા બાદ કરવાની જરૂર રહેતી નથી. હવે છઠ્ઠા હવાલામાં સૂચના આપી છે સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવાની છે. બરાબર. તો સૌપ્રથમ એ રકમ લઈ જઈશું. સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા લઈ જવાના છે? 2,36,250. તો 2,36,250 રૂપિયા સામાન્ય અનામતમાં આપ્યા પછી 8,92,500 રૂપિયા સરેરાશ નફો વધે છે અને છેવટે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ આપવાનું હોય છે. બરાબર. તો પ્રેફરન્સ શેર મૂડી 10,50,000ની છે અને 10%ની છે, એટલે 10% લેખે ડિવિડન્ડ ચૂકવવું પડશે. તો 10,50,000ના 10% એટલે 1,05,000 રૂપિયા. ડિવિડન્ડ ચૂકવાઈ ગયા પછી સરેરાશ નફો આપણી પાસે વધે છે 7,87,500 રૂપિયા. સરેરાશ નફો અથવા એને વહેંચણી પાત્ર નફો પણ કહી શકો. હવે ડિવિડન્ડનો દર શોધીએ. સરેરાશ નફો છેદમાં ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો 7,87,500 ભરપાઈ ઇક્વિટી શેર મૂડી, બંને પ્રકારની ઇક્વિટી શેર મૂડીનો સરવાળો. તો 17 અને 8 25 અને 26,25,500. બરાબર. તો 26,25,500 રૂપિયા લખીશું. બંનેનો આ બંને સરવાળો ગુણ્યા 100. તો આમ કરીએ તો આપણને ડિવિડન્ડનો દર મળશે 30% અને છેલ્લે આપણને બજાર કિંમત મળશે. ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ રકમ. તો ડિવિડન્ડનો દર કેટલો છે? 30%. અપેક્ષિત વળતરનો દર કેટલો છે? દાખલામાં સૂચના આપી છે 15%. અને શેર દીઠ ભરપાઈ રકમ. હવે અહીંયા બે પ્રકારના શેર છે તો બંનેની વાત કરવાની. પહેલા શેર પર 10 રૂપિયા ભરાયેલા છે અને બીજા શેર પર 5 રૂપિયા. બંને માટે અલગ અલગ ગણતરી કરીએ. એક શેર પર 10 રૂપિયા ભરાયા છે, એક શેર પર 5 રૂપિયા. એટલે બંનેમાં આપણને બજાર કિંમત અલગ અલગ મળશે. તો એક શેર પર બજાર કિંમત 20 રૂપિયા આવે છે, બીજા શેર પર બજાર કિંમત 10 રૂપિયા આવે છે.
બરાબર. તો આ બજાર કિંમત પણ મળી ગઈ. હવે વાજબી કિંમત. વાજબી કિંમતનું સૂત્ર છે આંતરિક કિંમત વત્તા બજાર કિંમત ભાગ્યા 2. બરાબર. તો બંને શેરમાં અલગ અલગ શોધીશું. આંતરિક કિંમત આપણે ઓલરેડી અગાઉ શોધી જ ગયા છે, એનો ઉપયોગ કરવાનો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલા ઇક્વિટી શેરની આંતરિક કિંમત 20.57 છે. બજાર કિંમત 20 ભાગ્યા 2. એ જ રીતે બીજા ઇક્વિટી શેરની આંતરિક કિંમત 10.28 છે. બજાર કિંમત 10 છે ભાગ્યા 2. બરાબર. આમ કરીએ તો બંને ઇક્વિટી શેરની વાજબી કિંમત પણ આપણને મળી જશે. તો પહેલા ઇક્વિટી શેરની કિંમત આવે છે 20.29 રૂપિયા. આ વાજબી કિંમત થઈ ગઈ. અને બીજા ઇક્વિટી શેરની કિંમત આવે છે 10.14 રૂપિયા. બરાબર. તો આ રીતે ઇક્વિટી શેરની આંતરિક કિંમત, બજાર કિંમત અને ત્યારબાદ છેલ્લે વાજબી કિંમત મળશે.